સુરતમાં ફોર્મ ચકાસણી સમયે ઊભા થયેલા વાંધાઓ અને મહિલા કાર્યકર દ્વારા કરાયેલા આક્ષેપો અંગે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ નિવેદન આપ્યું હતું. સુરતમાં મનપાની ચૂંટણીમાં ફોર્મ ભર્યા બાદ ચકાસણી સમયે જ હોબાળો થયો હતો, જેમાં સુરત કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં વાંધા હોય જે અંગે તથા એક મહિલા કાર્યકર દ્વારા કરાયેલા આક્ષેપો અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને પક્ષ તથા મોવડી મંડળના નિર્ણયથી જ કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું હતું. સાંભળો શું કહે છે વિપુલ ઉધનાવાલા. મારું નામ દુર્ગા નિષાદ છે. હું વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડવા માંગુ છું અને માંગતી હતી અને અત્યારે બી ચૂંટણી લડવા માંગુ છું. પણ જ્યારે મેં સુડા ભવન પહોંચી, જ્યારે મારો વોર્ડ નંબર 10 નું ત્યાં હતું ચેકિંગ, તો ત્યાં પહોંચી તો ત્યાં મને જાણ કરવામાં આવી કે મેડમ તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મેં થોડી વાર હાઈપર થઈ ગઈ. પછી મેં ધીમેથી શાંતિથી દિમાગ ઠંડુ કરીને પૂછ્યું કે સર શાના કારણે મને થયું, એટલે કે તો મેન્ડેટ જમાની પહેલા કે નહીં અમને ખબર નથી કે. પછી મેં રિક્વેસ્ટ કરી તો ચૂંટણી અધિકારીએ મને ફોર્મ જમા કરવા ફોર્મ બતાવ્યું અને કીધું કે તમારું મેન્ડેટ જમા એના કારણથી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. અને આમાં કોંગ્રેસના વિપુલભાઈ ઉધનાવાલાનું પૂરેપૂરી હાથ છે કે એમને મારું મેન્ડેટ જમા નથી કરાવ્યું. એમને ખબર છે કે મેં ફોર્મ ભરી રહી છું, આટલા ધક્કાધુક્કી કર્યું છે, બધું કરું છું, તો એમને મને ફોર્મ ભરવાનું જ નહીં કહેવું જોઈએ ને. પહેલે પ્રથમ તો જે યાદી જાહેર કરી જે યાદી જાહેર કરી એમાં ઉમેદવારીમાં બી મારું નામ છે, દુર્ગા નિષાદ કરીને મારું નામ છે અને બધાને ખબર છે, જેટલા અધિકારી છે ઉપરી પ્રદેશમાં બધા અધિકારીને બધાને ખબર છે કે શા માટે તમારું મેન્ડેટ પ્રમુખે જમા ના કરાવ્યું. જો એમાં કારણ છે એક જ ચોખ્ખું દેખાય છે કે એટલા માટે જમા નથી કરાવ્યું કે વોર્ડ નંબર 10 ની અંદર ભાજપ અને કોંગ્રેસ છે, કોઈ આ પક્ષ અપક્ષ કોઈ નથી. તો જાહેર સી વાત છે, વિપુલભાઈ ને ભાજપને જીતાવા છે એટલે વેચાઈ ગયા છે, બીજું કોઈ જ નથી. કે ભાજપની સામે હું એકલી લડી મજબૂત બનીને હું લડવા માંગતી હતી પશ્ચિમ ગઢમાં, અને મારે લડવું છે અત્યારે બી, મારે ચૂંટણી જ લડવી. આપના પરિચય. વિપુલ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે હિયરિંગ હતું, ક્વેરી સામે આવીને કઈ પ્રમાણે સોલ્વ કરવામાં આજે જે ચૂંટણીની પ્રક્રિયા હોય છે સ્કૂટીની, એ સ્કૂટીની હતી તમામ સેન્ટર ઉપર, અને તમામ સેન્ટર ઉપર ઉમેદવારો જે ચૂંટણી લડવાના છે એ તમામ લોકોને બોલાવેલા અને એમના ટેકેદારોને બોલાવેલા એમના પુરાવા સાથે. એ બધી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થઈ છે. પણ અમારા વોર્ડ નંબર 11 ની એક ક્વેરી છે એ ઓન ધ ડેશ હિયરિંગ પર છે, એટલે એ પ્રક્રિયા ચાલુ છે. હમણાં એક પ્રક્રિયા પર અમે મેડમને મળવા જવાના. વોર્ડ નંબર 10 ની મહિલા છે ઉમેદવાર, તેમનું ફોર્મ રદ થયું હતું અને તેમના દ્વારા તમારા પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવે છે. એ બેનની લાગણી સાથે હું જોડાયેલો છું, કારણ કે જે પ્રક્રિયા હોય છે કોંગ્રેસ પાર્ટીની કે અમે મેન્ડેટ આપવા પહેલા જે તે ઉમેદવારને અમે સંપર્ક કરીએ છીએ. એ સંપર્કની અંદર એમને પૂછવામાં આવે છે, એમના પુરાવા એમની પાસે માંગવામાં આવે છે. તે સમય દરમિયાન તેમની સાથે ટેલિફોનિક એટલે કે મોબાઈલથી સંપર્ક નહીં થવાથી એને અમારા જે ઓબ્ઝર્વર આવ્યા હતા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે મેન્ડેટની સાથે, અને તેમને તે દરમિયાન એમનો સંપર્ક નહીં થવાથી અમે એ મિસકોમ્યુનિકેશનના કારણે અમારે નવા ઉમેદવાર ઉભા રાખવા પડ્યા અને એના લીધે એમનું ફોર્મ રદ થયું છે. વોર્ડ નંબર 12 કોઈ પણ ફોર્મ અમારું રદ થયું નથી. 10 નંબરની અંદર અમારા ઉમેદવાર છે પ્રશાંત પરમાર, એમની સાથે છે અશોક રાઘવાની, અને ઓબીસી ઉમેદવાર છે રમીલાબેન પટેલ, અને બીજા છે મમતાબેન પરમાર. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.